પર પોગી ગયા છે ડાકોર નો ગેટ છે એક નંબર છે ગોમતી ઘાટ આગળ પોગી ગયા પબ્લિક જો બધું જવા વાળું બસ ની બ્રેક ફેલ થઈ ગઈ છે તો બધા રસ્તામાં અત્યારે ઊભા છે. તો માતાજી નું મંદિર ને અમે દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીકળી છે ડાકોર તરફ. અમારી બસ ઊભી છે સમૂહની લોકો પણ ઊભા છે. હવે હાલીને બસ હજી આવી છે ધીમે ધીમે. નજારો જોઈ શકો છો. મેદાન તો ઘણું બહુ મોટું છે અહીંયા. પોગી ગયા છે ડાકોર નો ગેટ છે એટલે જઈશ બધા. છે ને ભાઈ બધા એમ કે આપણા પૂર્વજો છે પણ એક પૂર્વજ જ ત્યાં જોઈ લો કેવી રીતે આમ જોવે છે ભાઈ. મને તો એવું લાગે મારો વારો પડી. ઘણા જૂના મકાન અહીંયા આવેલા છે એવું લાગે છે. ઘણા જૂના મકાન છે આ બધા તો. અહીંયા તો બધી ઘણી બધી સામાન સામગ્રી બધી વસ્તુ મળે છે. રમકડા પૂજાનો સામાન ઘણી વસ્તુ છે અહીંયા એવું લાગે. જૂની ડાકોર છે ભાઈ ડાકોરની જગ્યા છે. એ છે કે રણછોડરાય શું કહેવાય દ્વારકાથી શું કહેવાય સીધા અહીંયા હાલીને આવ્યા હતા ડાકોર હતી એક રાજાને મળવા. નો ગેટ છે બંધ છે હજી 4 વાગે ખુલે હજી થોડીક વાર છે 15 મિનિટની. અમે ગોમતી ઘાટ પોગી ગયા છીએ અત્યારે. હવે કાનાનો દરવાજો તો શું કહેવાય મંદિરનો દરવાજો તો બંધ હતો કેમ કે એ 4 વાગે ખુલે કેમ કે શું કે અમે વેલા પહોંચી ગયા છીએ તો વિચાર્યું છે ગોમતી ઘાટ પોગી જાવી. આ ગોમતી ઘાટ નો કાંઈક નજારો છે જોઈ શકો. તો આ ગોમતી ઘાટ છે. પોગી ગયા છે ગોમતી ઘાટે. સમૂહ પોગી ગઈ છે ગોમતી ઘાટે. ગોમતી ઘાટના દર્શન કરી લો. તો ભાઈ કાનાને લઈને હવે નવડાવવાનું ચાલુ કરે છે. નવડાવી લ્યો હવે. જો આ ગોમતી ઘાટ નો સીન છે. કાનાને નવડાવી લીધો છે જોઈ લો. અમારા કાનો નાઈને નીકળી ગયો છે. જો એક નંબર છે ગોમતી ઘાટ. આગળ પાછળનો નજારો જોઈ શકો છો. હવે દર્શન કરવા માટે અમે લાઈનમાં બધા ઉભા રહ્યા છીએ. જાવી છીએ હવે ધીમે ધીમે લાઈનમાં ઠાકોરજીના દર્શન કરવા. આજ ઘણું પબ્લિક આવ્યું છે એવું લાગે છે મને કેમ કે શું કહેવાય પબ્લિક કદાચ એટલું છે ને વાત પૂછોમાં. પોગી ગયા પબ્લિક જો બધું જવા વાળું. બસ જો અમે હવે પોગી ગયા છીએ રણછોડરાયના ગેટ સુધી. હવે દરવાજો ખુલી ગયો છે તો હવે દર્શન કરવા માટે અમે જાવી છીએ ધીમે ધીમે. પબ્લિક બહુ ઘણું છે તો શું કહેવાય થોડુંક ધ્યાન રાખીને હાલવી છીએ. હવે પોગવા જ આવ્યા છીએ બસ રણછોડરાયના દર્શન કરી લેવી એટલી જ વાર. બસ જો હવે ગેટ પાસે પોગવા આવ્યા છીએ. ઘણું માણસો આવ્યું છે દર્શન કરવા માટે. આ દીવડાનો પિલર છે જો ભાઈ એક એક દીવડા થાય અહીંયા રણછોડરાયના. પિલર જોવો તમે કવડો છે આ ટાઈપની કાંઈક શું કહેવાય રણછોડરાયનું મંદિર છે. પબ્લિક જોવો તમે એકવાર પબ્લિક ઘણું માણસો આવેલું છે. પિલર બે બાજુ છે.
જય હો રણછોડરાય. પોગી ગયા છે અંદર ભાઈ, પબ્લિક એટલું છે દર્શન કરવાનું, તો શું કહેવાય આમાં વારો આવે કે નથી આવે જોવી હવે. દર્શન તો લગભગ થઈ જાય રણછોડરાયના, તો તમે દર્શન કરી શકશો કે નહીં એ જોવી હવે. રણછોડરાયના એકવાર તમે દર્શન કરી લેજો. ભાઈ કેટલું પબ્લિક છે અહીંયા આજે, જોઈ શકો છો બધું. આ રીતની કાંઈક ઠાકોરની નગરી છે આપણી. ભક્તોજનો દર્શન કરવા જાય છે અંદર મંદિરમાં. જો ભાઈ ધોળી ધજા ફરકે હો ભાઈ રણછોડરાયની. પ્રવેશ ગેટેથી નીકળી ગયા છે સમૂહ ને ફેરિયા બધાય. જો હવે અમે જ આવી છીએ બસ બાજુ, ફેમિલી થોડુંક આગળ પાછળ થઈ ગયું છે તો ગોતવી પોગી તો ગયા છે બધાય. હવે નીકળવી ધીમે ધીમે. બસની બ્રેક ફેલ થઈ ગઈ છે, તો બધા રોડ ઉપર અત્યારે બેઠા છે બધાય. હવે પ્રિપેર કરવા વાળા આવે તે જોઈએ. અત્યારે 6 વાગ્યા છે, જોવી હવે કેટલા વાગ્યા સુધીમાં આવે છે. અત્યારે તો બધા રોડ ઉપર બેઠા છે. જોઈ લો ભાઈ, વાંદરા જોવા હાટું બધા લાઈનમાં ઊભા રહી ગયા. કાંઈ કામ ધંધો છે નહીં અમારે, બસ આ વાંદરા જોવા હાટું ઊભા. બ્રેક ફેલ થઈ ગઈ છે તો હવે બીજું તો શું કરી લેવી હવે. રોડ ઉપર અત્યારે આમને ઊભા છે જ્યાં સુધી નો આવે ત્યાં સુધી. જો ભાઈ વાંદરા લાઈનમાં બેસી ગયો. રાતના 10 વાગી ગયા છે ભાઈ. હવે અત્યારે શું કહેવાય બસ રિપેર થઈ છે, ઘરે જવા માટે તૈયાર થયા. ફાઇનલી ભાઈ અમે અત્યારે ઘરે પહોંચ્યા છે. રાતના શું કહેવાય 1 વાગવા આવ્યો છે. બસની શું કહેવાય બ્રેક ફેલ થઈ ગઈ હતી, તો 6 વાગ્યાની બ્રેક ફેલ થઈ હતી, તો 10 વાગ્યા આજુબાજુ રિપેર કરવા વાળા આવ્યા, રિપેર કરી. બસ તો ત્યાં સુધી હાલી ન શકે, તો બધા શું કહેવાય ત્યાં પછી રોડ ઉપર બેઠા બધા, તમે જોયું જ છે. તો ફાઇનલી અમે અત્યારે ઘરે તો પહોંચી ગયા છીએ. રાતના 1 વાગવા આવ્યો છે, 1 વાગ્યા સમથિંગ આજુબાજુ છે. તો હવે હુઈ જવી. હું અત્યારે તો એડિટિંગ કરવા બેઠો છું. તો હવે મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.